આ વર્ષે ખેડૂતોની ખેતી મોંઘી પડી શકે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું। શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મગફળીનું વાવેતર પૂરજોશમાં કરી દીધું છે, પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે, એટલે કે ખેડૂતો ખેતરમાં ફુવારા દ્વારા પાણી છાંટવા મજબૂર બન્યા છે। એક તરફ મોંઘવારીનો માર તો ખેડૂતો સહન કરી જ રહ્યા છે અને વરસાદ ખેંચાતા ખેતરમાં ડ્રીપ અને ફુવારા લગાવી રહ્યા છે। મોંઘવારીએ માજા મુકતા ખેતીની સાધન સામગ્રી, બિયારણ, દવાઓ અને ડીઝલના ભાવ પણ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે। હાલ અમારે આ બધી મોંઘવારી અમને કોઈ પોસાય એમ નથી, આ બધું જીરો થાય છે અમને। અને એમાં કેવું છે, અત્યારે પાકનો જે વેચાણ કરવા જઈએ તો ભાવ તો બિલકુલ નીચા ભાવ છે, આ પોસાય એવું છે જ નહીં અમને। આ બધું ખાતરો પોસાય એવી પરિસ્થિતિ નથી, ખાતરના ભાવો જ એટલા બધા વધારી દીધા છે, પૈસા ખર્ચતા પણ અત્યારે ખાતર મળતું નથી ખેડૂતોને। અને અત્યારે જે ખાતરની સિસ્ટમ જે સરકારે ઊભી કરી છે કે જે હવે વિચાર કરો કે એક એકરે એક થેલી પૂરી નહીં હાલતા તો પછી ખેતરમાં ખાતર પૂરું ના હોય તો પ્રોડક્શન આવવાનું જ ક્યાંથી છે ખેડૂતોને। અને બીજી મોંઘવારી મારીને અત્યારે ડીઝલ મોંઘું થઈ ગયું, બિયારણ મોંઘા થઈ ગયા, લેબર મોંઘું થઈ ગયું, તો ખેડૂતોને અત્યારે કેમે પોસાય એવી નથી આ ખેતી। અત્યારે તો ખેડૂતો છે ને પાયમાલ થઈ ગયા છે। હાલ બિયારણના ભાવમાં 400 થી 600 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે બિયારણનો ભાવ 3400 રૂપિયા પર પહોંચ્યો છે। વળી ખેડૂતો જ્યારે તૈયાર થયેલા પાકને માર્કેટમાં લઈ જાય તો ત્યાં પણ ભાવ મળતા નથી, એટલે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે, જેથી ખેડૂતો તંત્ર પાસે આશા રાખીને બેઠા છે। હવે વરસાદ ખેંચાયો છે, એના લઈને હાલમાં પોઝિશન એવી થઈ છે કે ફુવારા ચાલુ કરવા પડ્યા, ડ્રીપો ચાલુ કરવી પડી, જે વધારાનો ખર્ચો છે। અને હાલમાં જોવા જઈએ તો બિયારણનો ખર્ચ, ખાતરનો ખર્ચ બધો બહુ મોંઘો થઈ ગયો છે। અત્યારે અમારી હાલત એટલી કફોડી છે કે અમને ટેકાના પર પણ પોસાય તેમ નથી। હાલની અંદર બિયારણ પણ એટલું મોંઘું છે, ત્યારે દર વર્ષે 20%, 30% ખાતર, બિયારણની અંદર, દવાની અંદર વધારો આવે અને ભાવની અંદર કોઈ અમારો ફરક પડ્યો નથી, ઉતારો ઈ જ છે અમારે જમીનની અંદર। સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો અત્યારે ખેતીમાં જોતરાયા છે। નોંધનીય છે કે જે વરસાદ જે સમયસર પડવો એનાથી તો મોડો પડ્યો હતો, પરંતુ હાલ જે વાવણી લાયક વરસાદ થયો તેના કારણે ખેડૂતોએ ખેતીની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ ખેડૂતો ઉપર બીજું સંકટ પણ એ છે કે એક તો ખાતર, દવા અને બિયારણ બહુ મોંઘું થઈ ગયું છે, જેના કારણે જે આ મોંઘવારીમાં પણ ભાવ પોસાય તેમ નથી, એટલે કે ખેડૂતોની જે ખેતી છે ખેતી પણ આખરે મોંઘી થઈ શકે તેવું તો હાલ તો જણાઈ રહ્યું છે। તો સામે વરસાદી વાવણી લાયક વરસાદની તો શરૂઆત થઈ ગઈ, પરંતુ જે અત્યારે હાલ જે વરસાદ પૂરતો હોવો જોઈએ પૂરતો વરસાદ મળ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક જે દર્દ જોવા મળતું હોય છે, કારણ કે જે યોગ્ય વરસાદ થવો જોઈએ અત્યારે હાલ વરસાદ થયો નથી, તેના કારણે ખેડૂતો ખેતરમાં ડ્રીપ અથવા તો જે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને સ્પ્રિંકલ કરીને જે પાણીનો છંટકાવ કરી રહ્યા છે। અત્યારે હાલ તો જે ખેડૂતોના જે ખાતર, બિયારણ અને ઓજારો જે મોંઘા થયા છે તેના કારણે ખેડૂતોના પેટ પડતા ઉપર પાટું પડ્યું હોય તેવું હાલ તો જણાઈ રહ્યું છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સમાચારમાં આગળ વધીએ તો આદ્રા નક્ષત્રને ચોમાસાનું પ્રતીક માનવામાં આવે છે। હિન્દુ જ્યોતિષ અને ભારતીય પરંપરામાં આદ્રા નક્ષત્રને ખેતી માટે શુભ માનવામાં આવે છે। ખેડૂતોનું માનવું છે કે આદ્રા નક્ષત્રમાં કરેલી વાવણીથી પાકનું ઉત્પાદન સારું મળે, આવકમાં વધારો થાય અને સિંચાઈની સમસ્યા પણ ઓછી રહે। આંધ્ર નક્ષત્ર માટે એટલા કે વર્ષો પરંપરાગત દાદાઓ અમારા હતા એ વખતથી આંધ્ર નક્ષત્રનું શરૂઆત વરસાદનું પાણી પડે એનાથી ખેતી લાયક વરસાદથી વાવણી કરવાનું પણ ફાયદો ઘણો થતો, અને ભેજ લાયક અને વાવણીનું જે ઉત્પાદન ખરું એ આંધ્ર નક્ષત્રમાં સારામાં સારું થાય છે। આદ્રા નક્ષત્રમાં જો વાવેતર કરવામાં આવે તો દરેક ખેડૂતને સારું રહે અને ઉત્પાદન સારું મળે, અને જેટલું વહેલી વાવણી થઈ જાય તો ખેડૂત માટે ફાયદામાં આવે। મારા વડીલો હતા ને એ આદ્રા નક્ષત્રમાં જ વાવેતર કરતા અને અમને એના અનુરૂપ ચાલી છે, એટલે સારું રહે છે રિઝલ્ટ। આ વાવણીની શરૂઆત કરી છે અમે, અને આંધ્ર નક્ષત્રમાં સારું ગણાય એ પ્રમાણે હાલ વાવેતરનું ચાલુ છે અત્યારે, અને વડીલો જે કહેવતમાં હતું એ પ્રમાણે આંધ્ર નક્ષત્રમાં વાવેતર થાય એ પ્રમાણે સારું રહે છે એમ। અપૂરતા વરસાદ અથવા વરસાદ ખેંચાવાને કારણે ખેડૂત પુત્રો ચિંતામાં હતા, પણ જે રેગ્યુલર ચોમાસું 15 જૂનથી 20 જૂન સુધીનું હોય છે તે ગઈકાલે રાત્રે થોડો વરસાદ પડ્યો છે, જે સારો છે, પણ હજી આવો વરસાદ થઈ જાય તો ખેડૂત પુત્રો માટે બહુ સારી બાબત છે।